270 પ્લસ શું વાત કરે છે? Yes. ઓકે, હાય કેમ છે? બસ મજા પ્રભુ. ઓકે, કેવું લાગ્યું સેમ્પલ ફ્લેટ? સુપર. કોઈ સજેશન્સ ઇમ્પ્રુવમેન્ટ માટે અને શું ગમ્યું તમને? ના, ઇમ્પ્રુવમેન્ટ માટે કઈ વસ્તુ એવું નથી જે આપણે એડ કરી શકીએ આમાં. બેઝિકલી કેવું છે, 270 પ્લસ પ્રોજેક્ટ મેં ગાંધીનગરમાં જોયેલા છે 2 વર્ષની અંદર. 270 પ્લસ શું વાત કરે છે? Yes. ઓકે, ઓલમોસ્ટ એવું કહી શકો કે 4 BHK ના એક પણ એવા પ્રોજેક્ટ નથી જે મેં વિઝિટ નથી કરેલા, પર્સનલી જોયેલા નથી. ઓકે, સેમ્પલ હાઉસ અહીંયાનું જોયા પછી ક્વોલિટીનો અહેસાસ થયો. પહેલી વાત તો મને ક્વોલિટી શું કહેવાય. બીજી બધી યુએસપી ની વાત કરીએ તો સામે 100 ફીટનો રોડ આવી ગયો આપણી સરગાસન લેક પાસે આવી ગયું. પ્લસ એક ફ્લોર ઉપર 2 યુનિટ જ છે આપણા. બીજી વસ્તુ કે 360 ઓપન વ્યૂ છે આપણે, બરાબર. રાઈટ. અંદરની એમ્યુનિટીઝ ની વાત કરીએ તો બોક્સ ક્રિકેટ આવી ગઈ તમારે, ગાર્ડન ને તો નોર્મલી બધા આવે છે, ટેરેસ બી આપણે ડેવલપ કરીએ છીએ અને ભગવાન શ્રી ગણેશનું મંદિર બી આપ્યું છે. એ સિવાય યુ હેવ બોક્સ ક્રિકેટ, યસ, યુ હેવ સ્પોર્ટ્સ અરીના, પછી તમને બેન્ક્વેટ હોલ છે કોમ્પ્લેક્સની અંદર, દેન યુ હેવ કો-વર્કિંગ સ્પેસ. ઓકે, ઓકે, પ્લસ હરેક ફ્લેટમાં યુ હેવ 3 બાલ્કનીઝ. ગુડ, ઓકે, સો વિથ એની ફ્લેટ જે તમે જોયું તો 3 બાલ્કનીઝ છે, રાઈટ. રાઈટ. કોઈ બી ફેસિંગ લો છો ફ્લેટ, કોઈ બી સાઈડમાં જાઓ છો તો તમને ઓલવેઝ ઓપનનેસ આવી રહ્યું છે. યસ, આપણે બેઝિકલી બેન્ક્વેટ આપણે જે આપેલો છે કેપેસિટી કેટલી હશે? એની અરાઉન્ડ 150 to 175 લોકોની કેપેસિટી છે. નાની મોટી પાર્ટી અને અરેન્જમેન્ટ થઈ જાય. યસ, 100%.